સુરતમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે બે મિત્રો વિખૂટા પડ્યા હોવાની ઘટના સામે આવી છે। સુરતના ડિંડોલીમાં રહેતા કૌસ્તુભ અને સમીર નામના બે મિત્રોએ અડાજણ પાટિયાના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી ફ્રેન્ડશિપ ડેના 2 દિવસ પહેલા શુક્રવારે છલાંગ મારી હતી। જો કે નદીમાં પાણી ઓછું હોવાને કારણે બંને જમીન પર પટકાયા હતા અને બંનેને ઈજાઓ પહોંચી હતી। તેઓને ઈજા થતાં નવી સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં આજે 3 ઓગસ્ટ એટલે કે ફ્રેન્ડશિપ ડેના દિવસે જ કૌસ્તુભનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે। આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે બીજા મિત્ર સમીરની હાલ સારવાર ચાલી રહી છે। મળતી માહિતી મુજબ કૌસ્તુભ છેલ્લા ઘણા સમયથી કામ ધંધો યોગ્ય રીતે ન ચાલવાને કારણે તણાવમાં હતો, જ્યારે તેનો મિત્ર સમીર ધોરણ 10માં નપાસ થયો હતો અને ફરીથી પરીક્ષા આપવાનો હોવાથી તે પણ તણાવ અનુભવી રહ્યો હતો। જો કે કૌસ્તુભ પરિવારનો એકમાત્ર દીકરો હતો। તેના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે। જે દિવસે મિત્રતાની ઉજવણી કરવામાં આવે છે તે જ દિવસે આ મિત્રોની જોડી કાયમ માટે તૂટી ગઈ। કૌસ્તુભના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। જો કે હાલ પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે। ફ્રેન્ડશિપ ડેના દિવસે બે મિત્રો વિખૂટા પડ્યા હોવાની ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે।